મિત્રો આ જુઓ તમે કેટલું આ ખતરનાક દ્રશ્ય કે અહીં કોઈ ટ્રેન કે કંઈ આવી જાય તો આ બાળકોનો શું હાલ થાય અને આને જવાબદાર કોણ તે સૌથી મોટો પ્રશ્ન છે. અને નગરપાલિકાને એમ થયું છે લોડ મનાય તો બીજા નાલું છે ને નાલાના અંદરનું પાણી બધું કાઢી નાખ્યું અને આમાં ઉપાડીને જવું પડે છે. ઉપાડીને જઈ તો ટ્રેન આવી તો અમારું એમાં જવાબદારી તો નગરપાલિકા લેશે. હવે અમારે કરવું શું? અમારા છોકરા નાના ડિલિવરીનો ખાટલા અમારે જવું ક્યાં? હાલવાનું આખો દી અમારી પાણીમાં. બોલો, અમારે ઘરના કામ મૂકીને અમારે છોકરા લેવા આવવા પડે. ઉપર ગાડીઓ હાલે તો અમારા છોકરાને ધ્યાન કોનિયા રાખવા આવે. નગરપાલિકામાં ફોન કર્યા, ધક્કા ખાધા, કોઈ આવતું નથી. આજે આવી કાલે આવી, કોઈ આવતું નથી. પાલિકા એમ કે રેલવેનું છે એટલે કેન્દ્રમાં આવે એ અમે નો કરીએ કે ને એ ઓલા કેન્દ્રવાળા એમ કે અમારે જે ટાઈમ થાય એ થવાનો. નમસ્કાર મિત્રો, હળવદનો ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે અમે છીએ કુંભારપરા વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર 1માં. અહીં ઉભરાતી ગટરની સમસ્યાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં જે શહેરી વિસ્તાર છે તેમાં જાણે વરસાદી પાણી ભર્યા હોય તે પ્રકારે જે ગોઠણસામાં જે પાણી છે, ગંદા પાણી ગટરના ભરાયા છે, તેને લઈને અહીંના જે રહીશો છે તેમાં રોજ પાટી નીકળ્યો છે. જે અહીંના લોકો જે છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે. અહીં કેટલાક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું. મુકેશભાઈ, મૂળ પ્રશ્ન તમારો અહીં શું છે? આ છેલ્લા 3 દિવસથી આ પ્રશ્ન એવો કે નાલું બંધ કરી દીધું ને ગટરનું પાણી આગળ જઈ શકે એમ નથી. અને અત્યારે બધા સ્કૂલના છોકરા ભેગા થયા ને આ જેટલા રહ્યા ને એ નાલા પાછળના હે છોકરા ને જવામાં ફૂલ તકલીફ પડે ને જે ઉપર ચડીને જાય ને જો અત્યારે ટ્રેન આવે કંઈ બનાવ બને તો આનો જવાબદાર કોણ રહેશે? મુકેશભાઈ, ઓલકોર કેટલાક પરિવારો રહેતા હશે? અહીંયા લગભગ 160 થી 150 મકાન છે. પછી એ બાજુના બાળકો જે છે અહીંયા શાળા નંબર 6 આવેલી છે તો અભ્યાસ માટે આવતા હોય તો આ ગટરના પાણી સોસરું આવીને અહીં પસાર થવું પડે છે. હા, પસાર થવું પડે. જો આ બધાના પગમાં જોઈ લો અત્યારે પૈસા ચડાય કેમ કે તકલીફ વધારે પડે ને આ ગટરનું પાણી એટલું દુર્ગંધ માંડે છે ને કે નિસર્ગમાં જાય ને તો એ છોકરાના પગ વાસ આવતા હોય. આ રસ્તેથી આમ કેટલાક લોકો અગાઉના ગામો પસાર થતા હશે ને, કારણ કે આ રસ્તો જે છે ઘનશ્યામગઢ ટીકર સુધી જાય છે. ઘનશ્યામગઢ જાય, પછી આ બાજુ બોયડી છે, પ્રકાશનગર છે, કીડી છે, પછી ઠેઠ ઘાંટી લાગીના લોકો જતા હોય પણ બધા પરેશાન. અહીં જો ન જવું પડે ને તો 4 કિલોમીટર ફરવા જવું પડે, ટીકરવાળી ફાટકે જવું પડે. બેન, તમે શું કહેશો? અહીં ગટરનું પાણી આ તમારા ઘર સામે આ રીતે અમારે જો અત્યારે છોકરા અમારે ઘરના કામ મૂકીને અમારે છોકરા લેવા આવવા પડે. ઉપર ગાડીઓ હાલે તો અમારા છોકરાને ધ્યાન કોનિયા રાખવા આવે. આ પાણીમાં હાલે તો અમારા છોકરા માંદા ન થાય. અત્યારે હા, પગમાં રોગચાળો થાય અને આ ગુમડા થાય એની જવાબદારી બધું કોણ પછી અત્યારે અમારું બધું કરે ઓલું. અને ઉપર ચડે તો ઉપર ગાડી આવે તો ઉપર એ બીજા એને ધ્યાન તો અમારે રાખવી જોઈએ ને. અમારે ઘરનું કામ મૂકીને અમારા છોકરા લેવા આવવા પડે અત્યારે નિશાળે. તો અમારે આને કંઈક કરાવો તો હવે એમ કે સારું કહેવાય. મુકેશભાઈ, આ બાબતે પાલિકાનું ધ્યાન દોર્યું હતું તમે? પાલિકામાં એવું છે કેમ કે મહિલા પ્રમુખ છે ને એમના પતિ વહીવટ કરે. એ ઘણી વખત જોઈ જાય, ચીફ ઓફિસર ની બધી સલાહ સૂચન કરી વહી જાય પણ આનો કઈ ઉકેલ નથી આવતો. આનો હલ કેવી રીતે થાય? શું કરવું જોઈએ? હાલમાં એવું છે પાલિકા એમ કે રેલવેનું છે એટલે કેન્દ્રમાં આવે એ અમે નો કરીએ કે ને એ ઓલા કેન્દ્રવાળા એમ કે અમારે જે ટાઈમ થાય એ થવાનો. આ રસ્તો કંઈક આમ ટીકર ઘનશ્યામગઢ જવા માટે અહીંયા વચમાં પાટિયા મારી દીધા, કંઈક બંધ છે. પાટિયા જો અત્યારે તમે સામે જોઈશો ને તો પાટિયા મારેલા, ઓલી બાજુ મારેલા ને આ બાજુ મારેલા એટલે વાહન વ્યવહાર બંધ છે અત્યારે. વાહન વ્યવહાર બંધ કરી દીધો. પછી આ બાળકોને આવવું હોય તો આ પાટો ટપીને ઉપર પાટા ઉપરથી ચડીને આવે ને જો કઈ જાનહાનિ થાય તો આનો જવાબદાર કોણ રહેશે? નગરપાલિકા કે રેલવે વાળા? એક વિદ્યાર્થી આપણી સાથે છે. શું કેસ બેટા, એ ભણવા આવે છે ત્યારે આમ પાણી શું પસાર થવું પડે છે? આપણે જેને જઈ ત્યારે હે ને દંડ હોય છે ને આમ રોજ થાય છે બધાને. અને નગરપાલિકાને એમ થયું છે લોડ મનાય તો બીજા નાલું છે ને નાલાના અંદરનું પાણી બધું કાઢી નાખ્યું અને આમાં ઉપાડીને જવું પડે છે. ઉપાડીને જઈ તો ટ્રેન આવી તો અમારું એમાં જવાબદારી તો નગરપાલિકા લેશે. અને બધા અહીં જાય જ નહીં, પછી આમ ફરીને જવું પડે. અહીંયા જઈશું તો અમે અહીંયા કેટલી વાર લાગે. ટ્રેન બંધ હોય તો અહીંયા અમારે શું કરવાનું? અહીંયા બેવાનું અમારે. અમે નગરપાલિકામાં અરજી કરેલી છે. અમારા ઘરની શહેરમાં અત્યારે તમે જોવા આવો કેટલું પાણી ભર્યું છે. રોજ ગટરમાંથી અમારે જઈને અંદર ઘરમાં જવાનું, એટલા પગ બગડે અને બાસે એટલી આવે કે ત્યાંથી રહેવાતું નથી. છેલ્લા કેટલા દિવસથી અમે નગરપાલિકામાં ફોન કર્યા, ધક્કા ખાધા, કોઈ આવતું નથી. આજે આવી કાલે આવી, કોઈ આવતું નથી.
ત્યાં તમે જોવા આવો છોકરા છે અમારે પાણીમાંથી હાલીને જવાનું, કચરો નાખવા જવું હોય તો ક્યાં જવાનું, પાણી ભરવામાં નાલામાં જઈએ તો અહીંયા અમારે ક્યાં જવાનું? આ રસ્તો ખોલો, કાં તો રસ્તો ન ખોલો, ગટરનું પાણી જવાની વ્યવસ્થા કરો. કેટલી વખત અમે અરજી કરી, છેલ્લી 5-10 દિવસથી અમે અરજી કરી રહ્યા સતત. હવે આમાં છે ને ગટરનું પાણી કાઢો, ન કે હવે નગરપાલિકાએ ડાયરેક્ટ આવવાનું થાય છે સીધું. તો મિત્રો, આ સમસ્યા અહીંની જે છે કુંભારપરા વિસ્તારની, અહીં તમે સાંભળ્યું, અહીંના જે રહેણાંક વ્યક્તિઓ જે છે તે સ્થાનિકો પણ જણાવી રહ્યા છે કે અમે પાલિકામાં રજૂઆત પણ કરી છે, પરંતુ આ રજૂઆત અમારી સાંભળવામાં નથી આવતી અને વારંવાર આ જે ઉભરાતી ગટરને લઈને સમસ્યા અહીં સર્જાઈ રહી છે. અહીં એક નાના બાળક સાથે વાતચીત કરી, તેને પણ તેની વ્યથા જણાવી કે અમારે જ્યારે અહીં શાળા નંબર 6માં અભ્યાસ કરવા આવવું હોય ત્યારે અમારે પાટો ઠપીને આવવું પડે છે અથવા એ ગંદા પાણીમાં થઈને પસાર થવું પડે છે. તો અમે સત્તાધીશોને કહીશું કે અહીં પહોંચી અને આ જે સમસ્યા જે છે તે સમસ્યાનો હલ કરવામાં આવે. મારી પાછળ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, અહીં જે વિદ્યાર્થીઓ જે છે શાળા નંબર 6ના જે સરકારી શાળા આવેલી છે તે અહીં કુંભારપરા વિસ્તારમાં, તે વિદ્યાર્થીઓને નીચે જે નાલું છે તેમાં તો ફૂલ ગટરના પાણી ભર્યા છે. એટલે આ રીતે જોખમી રીતે આ વિદ્યાર્થીઓ જ્યારે છૂટે અથવા સવારે જ્યારે શાળાએ આવે ત્યારે આ રીતે પાટો ઓળંગીને જવું પડે છે. મિત્રો, આ જુઓ તમે કેટલું આ ખતરનાક દ્રશ્ય કે અહીં કોઈ ટ્રેન કે કંઈ આવી જાય તો આ બાળકોનો શું હાલ થાય અને આને જવાબદાર કોણ, તે સૌથી મોટો પ્રશ્ન છે. મિત્રો, અહીં ગટરની સમસ્યા એ પ્રકારેની છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યા જે છે તેનો ઉકેલ હજી સુધી આવ્યો નથી. અહીંના સ્થાનિકો કહી રહ્યા છે કે વહેલી તકે આ જે સમસ્યા છે તેનો ઉકેલ કરવામાં આવે. તો આ જે નાલું જોઈ રહ્યા છો તે કુંભારપરા વિસ્તારનું નાલું છે. અહીં રસ્તો છે, આ રસ્તો જે છે તે શહેર અને જે ટીકર સુધી જતા ગામોને તે બંનેને જોડતો રોડ છે. અહીંથી ઘનશ્યામગઢ, નિયાળી અને ટીકર સુધીના લોકો અહીં રાહદારીઓ પસાર થતા હોય છે, પરંતુ અહીં જે પ્રકારે ગટર જે ઉભરાય છે તે ગટરના પાણીના કારણે અહીં બંને બાજુ આ રસ્તો જે હાલ તે બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે કેટલાક વાહન ચાલકો જે આ પોતાના ગામડે જતા હોય તો અહીંથી રિટર્ન પાછા વળી જાય છે. એટલે કે આ ગટરની સમસ્યાએ આ રસ્તો પણ બ્લોક કર્યો છે. તેમજ સામેના કાંઠે 160 જેટલા પરિવારો રહે છે. જે આ બાજુ જે શાળા નંબર 6 છે ત્યાં આવે છે, ત્યાંના વિદ્યાર્થીઓ આવે છે ત્યારે આ રસ્તો જે એને ઉપયોગમાં લેવાનો હોય છે, પરંતુ આ રસ્તો હાલ ઉપયોગમાં આવી નથી રહ્યો, કારણ કે અહીં જે ગંદા ગટરના પાણી ભર્યા છે, આ પાણી સોંસરું પસાર થવું પડે છે. સામે કાંઠેના જે વિસ્તારના જે વિદ્યાર્થીઓ જે છે તે હમણાં અમે પહેલાં વાત કરીએ પ્રકારે તે પાટો ઓળંગી અને પછી શાળાએ આવે છે. એટલે ખાસ આ જે સમસ્યા જે છે તે માથાના દુખાવા સમાન આ વિસ્તારના લોકો માટે બની ગઈ છે અને વહેલી તકે ઉકેલવા આ લોકો માંગ કરી રહ્યા છે એના સ્થાનિકો. અરે વાડા ગાવી હોય છે, અમારે દોવા જાવી હોય તો કેવી અહીંયાથી પસાર થતા અમારા મમ્મી ઘરે ખીજાય છે કારણ કે લુગડા બગડી જાય છે, તો અમારે આમ ફાટકે ફરીને જવું પડે છે ગાયું દોવા, પરંતુ તોય આપણે જવું પડે છે. ગાયું વિના તો હાલે જ નહીં, દોવી તો પડે જ. તે પછી ગરાગ એમ કે તમે દૂધ ન લાયા, મોડું થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, પછી તોય અમારે ગાયું દોવા જાય. મિત્રો, આ વિસ્તારની એક શેરી છે. આ પહેલાં હું તમને દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે સામે જે એક રહેણાંક મકાન છે અને મકાન પાસે બાજુમાં જ જાણે નદી પસાર થતી હોય તેમ ગંદા ગટરના પાણી એમના જ બાયણામાંથી આપ જોઈ શકો છો કેવા પ્રકારે છે. ખાસ અમે આ વિસ્તારની મુલાકાત લીધી અને આ ઘરની મુલાકાત લીધી તો આ ઘરમાં એક ડિલિવરીનો ખાટલો છે, તેમજ એક અતિવૃદ્ધ દાદા જે છે તે બીમાર છે અને તેના કારણે તેમના સગાવાલાઓ પણ ખબર કાઢવા માટે અહીં ઘરે પહોંચતા હોય છે. અત્યારે પણ એમના ઘરે મહેમાનો છે, પરંતુ આપ જોઈ શકો છો આપણા ઘરના બાયણે આ પ્રકારે જ્યારે કોઈની તંત્રની બેદરકારીના કારણે આવી રીતે નદી સમાન જે અહીંથી પાણી ગંદુ વહેતું હોય ત્યારે અહીંની આ વિસ્તારની કેટલી દુર્દશા હશે. મિત્રો, ખાસ અમે તે માજી છે તેમને પણ સાંભળ્યા, તે માજી શું કહી રહ્યા છે આવો એ પણ સાંભળ્યું. તમારે અહીં અમે જોયું આ બાપા બીમાર છે, ઘરમાં ડિલિવરીનો ખાટલો છે, તમારા બાયણામાં ગટરના ગંદા પાણી છે, શું કહેશો? અમે શું કહી પેલા અમે કઈ થાકી ગયા, રાજકોટ મોકલાયું કે ગાંધીગામ મોકલાયું, બધે મોકલાયું, કોઈ અમને જવાબ દેતું નથી. 1 મહિનો થયો. હવે અમારે કરવું શું? અમારા છોકરા નાના ડિલિવરીનો ખાટલા છે, અમારે જવું ક્યાં, હાલવાનું આખો દી અમારી પાણીમાં. બોલો શું કયો? અત્યારે મહેમાન કઈક ઘરે આવેલા છે, મહેમાન આવ્યા છે, 10 જણા આવ્યા છે, 10 જણા મારે રાખવા ક્યાં? તમે જવાબદારી કોણ લો આમાં? બરોબર, હવે અમે આ થાક્યા છીએ, અમે કઈ અમારા સભ્ય કોઈ જવાબ નથી દેતું અમને. શું કરીએ અમે? નગરપાલિકા વાળા નથી દેતા. બોલો હવે તમે કોઈ એમ કરીએ, હવે અમને આનું કંઈક પાણીનો નિકાલ કરો એટલે બસ, અમારે બીજું કંઈ તમને નથી પૈકી લાગી. અમે